ફેમિલી કેમ છો બધા મજામાં? તો મજામાં છે ફેમિલી. તો સવારના બધાને ગુડ મોર્નિંગ ને જય માતાજી. તો બધાય ફેમિલી અત્યારે સવારમાં તો મજામાં હોય, કારણ કે હું મજામાં હોય તો બધા મજામાં હોય કે મારા વાલા. તો આજે આપણે શું કામ કરવાનું છે એ મિત્રો હું તમને બધાને જણાવી દઉં. સવારમાં આપણે શું કામ કરવાનું છે એ હું બધાને જણાવી દઉં મિત્રો. કારણ કે આપણે આવી જશે હવે ડોલ ભરીને ખાતરની. એ ખાતર હેમાં નાખવાનું છે? ડોલ ભરીને આ ખાતર શેમાં નાખવાનું છે ખબર છે મિત્રો તમને? કોઈને ન ખબર હોય તો હું કહી દઉં વાલા. તો ફેમિલી આ ખાતર શેમાં નાખવાનું છે એ હું તમને બધાને જણાવી દઉં. હું ખાતર નાખવાનું પછી આગળ ખબર પડી જાય શેમાં નાખવાનું છે. તો બના રહેજો મારા બ્લોકમાં. થળિયામાં નાખે, થળિયામાં નાખ પેલા તું. આઘું નખાય, થળિયામાં નાખવાનું, આઘું ના નાખવાનું. બળી જાય છોડવા, કાંઈ બળે નહીં. મારા વાલા મારી વાડી આવો ક્યારેક દૂધજા ખાવા. કારણ કે હજી તો હું ખાતર નાખું છું દૂધજામાં. આ બાજુ છે ગીહોડા. કોને કોને દૂધી ભાવે છે? તમને ભાવે? મને એવું દૂધજા બુજ્જા ન ભાવે. હવે રમેશને જ ન ભાવતું. કાંઈ વાંધો નહીં ફેમિલી, ન ભાવે તો જેને ભાવતું હોય આવી જાજો. ખાતર નખાવે છે. ફાઇનલી મિત્રો મેં દૂધીમાં ખાતર નાખી દીધું છે. કારણ કે દૂધીમાં મેં ઓરિયા અને મોરચું નાખ્યું છે. તો એનાથી શું ફાયદો થાય એ મિત્રો મને કોમેન્ટ કરીને જરૂર કહી દેજો. તો મિત્રો મને ઘણા બધા લોકો એમ કહે છે કે ઓરિયા અને મોરચું દૂધજામાં ખાતર નખાય એમ. તો મેં નાખ્યું છે મિત્રો. તો મને તો ખબર કે શું ફાયદો થાય એમ. મેં તો નાખ્યું છે ખાતર. મને બીજાએ કીધું છે ઓરિયા અને મોરચું ખાતર નાખો દૂધજામાં અને ઘીહોડામાં. તો દૂધી આવશે કે નહીં આવે એ તો હવે જોયું દઈ આવે પછી. એ તો પેલા નહીં આવેલા તું તો મને કહે છે દૂધી આવી. કારણ કે હું અહીંયા આવીને ના પાડે છે દૂધી જવા. પૂછતો એને જઈને આ પાડે જવા. પૂછતો આવી કે કેમ લાગે દૂધી આવશો કે નહીં આવશો? જો હું મેકું પછી આગળ ખબર પડે. હા એમ કહેજો. હા પાડે આવશે આવશે એમ કીધું. કેટલી વહેલા હર આવી? મહિનો વયો થાય કે 15 દી વયો થાય એમ કહે છે. હું તો આમ ફેમિલી એક કામ કરી રહી ને તો એક કામ ચાર જ હોય. કારણ કે હજી તો એક કામ કરી રહી તો બીજું કામ ઊભું થઈ ગયું બોલો. કારણ કે હવે મોગરા ભાંગવા આવી ગયું છું. મોગરા તો ભાંગવા પડશે. નહીં ભાંગી ને તો આમાં દરિયાઈ નહીં થાય ડુંગળીના. કારણ કે મોગરા ભાંગવા જ પડે મારા વાલા. તો હું ભાંગવા માંડું. તો ફેમિલી આવડે મોગરા થઈ જશે તો ભાંગવા તો વડે જ થી. ન ભાંગીએ તો ડુંગળી થાય જ નહીં મારા વાલા. એટલે ભાંગવા જ પડે. ભાંગવા જ પડશે તો મારે જ ભાંગવા પડશે એકલીને. એટલે ભાંગવા માંડે આપણે. હલો તો ફેમિલી આપણે મોગરા છેલ્લી ને પહેલી વાર એક જ વાર ભાંગવાના છે. કારણ કે અત્યારે પાણી ચાલુ છે ને હજી એકવાર પાણી પાઈ દઈએ એટલે ડુંગળી પાકી જાય. એટલે મોગરા ભાંગવા જ પડશે મારા વાલા. ભાંગ્યા વગર તો નહીં જ હાલે, ભાંગવા જ પડશે. કારણ કે અત્યારે મને તાવ આવી જાય ને તોય મારે ભાંગવા પડશે મારા વાલા. શરદી થઈ ગયેલી તોય ભાંગવા પડશે. તો ભાંગવા માંડું મારા વાલા ને. મારા મિત્રો નહીં આવે તોય મને મોગરા ભંગાવા. કોને કોને આવી ડુંગળી છે એ મારા વાલા મને કોમેન્ટ કરીને કહી દેજો મારા ભાઈ. કારણ કે મારે તો આવી ડુંગળી છે મારા ભાઈ. ખેંચીને બતાવું છું તો ખેંચીને તમને બતાવી દો મારા વાલા. જોવો તો આ તો નાની ડુંગળી છે. નાની ડુંગળી ખેંચાઈ ગઈ છે. મલપા તો મોટી મોટી બહુ છે. હાલો કાંઈ વાંધો નહીં, એક પર ખેંચ લીધી આપણે. હવે તો આ થાહે નહીં કંઈ. ફેમિલી મેં તમને બતાવવા હાટું ખેંચી. હવે મારે આનું શું કરવાનું? કાલ બપોરે ખાઈ જઈશ મારા વાલા. આ ડુંગળી ખેંચી એ તો ખાવી જ પડશે મારા વાલા. કારણ કે તમે તો મિત્રો બધા અહીં ડુંગળી ખાવા નહીં આવો તો આ મારે જ ખાવી પડશે. તો આપણે લોદર તોડી ખિસ્સામાં નાખી દઈએ. અત્યારે તો આપણે જમી લીધું છે પણ કાલ બપોરે આપણે ખાઈ દઈશું આને. કારણ કે આને વેસ્ટ ન જવા દેવાય. ફેમિલી સવારની સાંજ પડવા આવી ગઈ છે. કારણ કે 5 સાડા 5 થઈ ગયા છે. હું સવારથી થઈને કામ કરું છું પણ કામ ખૂટતું જ નથી મારા વાલા. કારણ કે કામનો અંત જ નથી આવતો મારા વાલા. કારણ કે અત્યાર સુધી સવારની હું મોગરા ભાંગતી હતી. મોગરા ભાંગતી આપણે આવી ગયા છીએ હવે ખાતર નાખવા. કારણ કે ખાતર આપણે પહેલી વાર ને છેલ્લી વાર એક જ વાર ખાતર નાખવાનું છે મારા વાલા. કારણ કે અમે અત્યાર સુધીમાં કઈ જગ્યાએ આમાં ખાતર નાખ્યું નથી. તો
અત્યારે આ બોરસું નાખી દઈ. સોરી મને એમ કહેવાય ગયું કે પહેલી વાર નાખ્યું, પણ મને ખબર નહોતી. કારણ કે પહેલાં એકવાર ડીએપી ને ઓરિયા બે વસ્તુ નાખી દીધું હતું, પણ મને ખબર નહોતી ફેમિલી. કારણ કે રમેશે નાખ્યું હું તે દી હું નહોતી આવેલી ફેમિલી. મારે એમ હતું કે આ પહેલી વાર જ નાખવાનું શરૂ છે એમ હતું. તો ફેમિલી હું ખાતર નાખવા માંડું, કારણ કે હું વિડીયો બનાવવામાં રહી તો મારો દિવસ આમ પૂરો થઈ જાય છે. કાલ મારે પાછું ફેમિલી ખાતર નાખવું પડશે. એમ કે હું ખાતર નાખવા માંડું મારા વાલા, કારણ કે આજે આપણે ખાતર નાખવું પડશે. પછી કાલ કઈ બીજું કોઈ નાખવા નહીં આવે મારા વાલા. કારણ કે હજી ડુંગળી પણ ભૂખી છે કે મને એમ કહે છે ખાતર દે, પાણી દે. હું જો બ્લોક બનાવવામાં રહે ને તો ડુંગળી કહે કે બેન થેલી વેલી હું નહીં ભરું, કારણ કે નાખવું જ પડશે ખાતર. તો ડુંગળી છે ને કે બેન તમારે 2 થેલી થશે, તમે બહુ બ્લોક બનાવ્યા છે, એમ કે તમારા વાલા ખાતર નાખવા જો મને. ખાતર નાખે થોડુંક ઘણું કરશે વધારે ડુંગળીનું. કેમ લાગે પણ આપણી ડુંગળી